રાજકોટના રૈયા વિસ્તારમાં વિવાદિત ડ્રીમ સિટી સામે ઉચ્ચ કક્ષાએ બીજી ફરિયાદ. ડ્રીમ સિટીના રહીશો તેમજ બિલ્ડરોના દબાણ અંગે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરાઈ. ફરિયાદ બાદ કલેક્ટર ઓફિસના તલાટી કમ મંત્રી દ્વારા કલેક્ટરની માલિકીની જગ્યા ઉપર ટીપી સર્વે નંબર 226 ઉપર જાહેર સૂચનાનું બોર્ડ તેમજ જે હુકમ કરેલ તેનું ખુલ્લેઆમ ઉલ્લંઘન. ખુલ્લેઆમ કરી રહ્યા છે દાંડિયા રાસનું આયોજન. તો આ અંગે પ્રશાસન પાસે કોઈ મંજૂરી લેવામાં આવી છે તે પણ એક ચર્ચાનો વિષય. આ અંગે ફરીથી એક બીજી ફરિયાદ રાજકોટ કલેક્ટર, રાજકોટ પોલીસ કમિશનર, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર, પ્રાંત અધિકારી, મામલતદાર તેમજ તલાટી મંત્રીને કરવામાં આવેલ છે. આ અંગે હવે પ્રશાસન દ્વારા કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે પછી હજી પણ ભીનું સંકેલવાના પ્રયાસો કરવામાં આવશે તેવો પણ એક લોકમુખે ચર્ચાનો વિષય જાગ્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.